શ્રી માતાજી, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં જ છું. તો ચલો આજે વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે. કાલે અમે મસ્ત મસ્ત પાઉંભાજી બનાવી હતી, તેનો પણ વિડીયો મોકલીશ તમને. કાલે પાઉંભાજી બનાવી હતી અને મસ્ત તો આજે વિડીયોની શરૂઆત આપણે સવારમાંથી મંદિરથી કરી દઈએ છીએ રોજની જેમ. તો તમને પાઉંભાજી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરાક કહેજો. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે છે ને પાઉંભાજી બનાવવાની છે રેસીપી. તો કન્ટિન્યુ મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. ગાઈસ જો મેં છે ને બધું બાફવા મૂકી દીધું છે, બટાટા રીંગણા અને બધું જ બાફવા મૂકી દીધું છે અને સીટી આપણી બોલી રહી છે. તો આપણે હવે પાઉંભાજીની પેલા ડુંગળીની બધું સમારી લેશું અને કન્ટિન્યુ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. ગાઈસ જો ડુંગળીને મેં સમારી લીધી છે, તો એને આપણે ગ્રેવી કરી નાખશું મસ્ત. અને પછી એમાં પેસ્ટ એટલે અધકચરી થોડીક ક્રશ કરી નાખશું એટલે થોડીક મસ્ત થાય ને. જો જસપાલ ક્યાં ઊભો છે બારીમાં, બહુ મસ્તી કરે છે જસપાલ. તો પપ્પા જસપાલ બારીમાં ચડી ગયા. જો ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે અને આદુ લસણ મરચાંની પણ પેસ્ટ બનાવી લીધી છે મસ્ત. અને આ બધું તૈયાર કરી દીધું છે. તો ચલો આપણે હવે વઘાર કરી લઈએ પાઉંભાજીનો. આજે આપણે આખી તમને રેસીપી બતાવીશ પાઉંભાજી કઈ રીતના કરવાની. જો પહેલા આપણે તેલ મૂકી દેવાનું છે. ઉપરથી પાછો બીજો પણ વઘાર કરશો અને થોડુંક તેલ બટર આજે છે નહીં, નકર બટરમાં બનાવે એટલે આજે બટર છે નહીં. થોડીક હળદર પણ નાખી દઈશું આપણે, જેથી કરીને હળદર પેલા નાખી દે એટલે આપણે હળદર ચડી જાય. નકર પછી કચાશ પર રહે તો પછી મજા નહીં આવે આપણને હળદરમાં. પછી થોડીક વાર હલાવશું આપણે અને મસ્ત રીતે બનાવીશું આપણે. જો હવે આપણી ડુંગળી જે છે એ સતરાઈ ગઈ છે. તો હવે આપણે બધા મસાલા કરી લઈશું. લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે અને હવે આપણે એના બધા મસાલા કરી લઈશું. પહેલા આપણે લાલ મરચું છે ઇન્ગ્રીડિયન્ટ્સમાં, તે પણ લાલ મરચું નાખી દઈશું. જે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે. અમે તો બહુ તીખું નથી ખાતા. અને તેલ તો ભૂલી ગઈ, ગરમ મસાલો થોડોક અમથો જ નાખીશું આપણે. અને પછી ચાટ મસાલો જે છે એ પણ થોડોક નાખીશું. અને ધાણા જીરું પાવડર છે જે એ પણ થોડો નાખી દઈશું આપણે મસ્ત સ્વાદ અનુસાર. બધું સાંકળી દઈશું. લાલ મરચું મસ્ત તેલમાં ચડી જાય, મસ્ત સુગંધ આવે એ રીતના આપણે નાખીશું. પછી ઉપર પાછો થોડોક મસાલો પણ નાખી દઈશું આપણે. મારા ઘરમાં બધાને બહુ જ પાઉંભાજી ભાવે છે. ઘણા દિવસ કરે છે. અમે કાલે ઢોકળીનું શાક બનાવ્યું હતું. તમે લોકો કીધું તો નહીં કે ઢોકળીનું શાક કેવું લાગ્યું, વિડીયોમાં જોયું હશે. બપોરે ગુવાર બટેટા બનાવ્યા હતા અને કાલે રાત્રે અમે બનાવ્યું હતું ઢોકળીનું શાક, મકાઈના રોટલા. મસ્ત બધું બનાવું છું. તો તમે કહેજો કેવું લાગે છે તમને જરા. ચલો ગાઈસ, આ બધું સતરી ગયું છે આપણું. તો તમે જોઈ શકો છો આપણું બધું સતરી ગયું છે. અને હવે ટમેટાની પણ પેસ્ટ આપણે નાખી દઈશું. ડુંગળીનો કચ્ચા પણ ન રહેવું જોઈએ.
ચાલો આપણે ટમેટાની જે પેસ્ટ બનાવી છે નાખી દઈશું. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. માત્ર સ્વાદ જેવું તમે મીઠું જોતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. ચલો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો અમે નાખી જોઈએ બધું. મસ્ત કલર આવી ગયો છે આપણો ભાજીનો. તો જો મસ્ત બની તૈયાર થઈ ગઈ છે આપણી ભાજી. અને હવે આપણે ગાર્નિશ કરી દઈશું અને થોડીક વાર ભાજી નાખ્યા પછી આપણે પાણી નાખીને થોડીક વાર ચડવા દઈશું. ચલો હવે આપણે આવી રીતના મિક્સ કરી લઈશું બધું જ ઓગળી પછી બધું મિક્સ. ગાય જો વઘાર્યો છે એમાં થોડું ઘી મૂકી દીધું છે અને હવે આપણે વસંતનો જે આ મસાલો છે પાઉંભાજી મસાલો એ આપણે હવે એમાં નાખી દઈશું મસ્ત. એટલે મસ્ત સ્વાદ આવશે અને ઘીની પણ સુગંધ આવશે. જો આપણે આવી રીતના થોડુંક આપણે નાખી દેવાનું છે વઘાર. એટલે મસ્ત સુગંધ આવશે આપણો. જો મસ્ત પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટ્સમાં કહેજો કેવી પાઉંભાજી બની છે કહેજો તો ખરી જરાક. તમને લોકોને મારી પાઉંભાજી કેવી લાગી તો જરા કોમેન્ટ્સ કરીને કહેજો. જો આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો સલાડ આપણી મસ્ત મસ્ત ભાજી પાઉં છાશ ને પાપડ તૈયાર થઈ ગયા છે. તો તમે કેવું લાગ્યું મારી આ ડીશને તો કોમેન્ટ કરીને જરાક કહેજો.